નમસ્કાર, કેમ છો બધા? તો ફરી બ્લોગમાં તમારું સ્વાગત. તો મિત્રો, અત્યારે છે ને આપણે આવી ગયા સ્વામિનારાયણ મંદિર ગોધરા. ને આજે છે ને આપણે મંદિરે 2 દિવસ સેવા કરવા માટે તમે જોઈ શકો છો. પાછો તંત્ર ચાલુ છે. આ તો થોડો રોડ કરો નાનો પડે છે ને એટલા માટે આ પાળી થોડો મોટો રોડ કરે છે, એટલા માટે આપણે સેવામાં આવ્યા છે. તમે આ જે રોડ છે ને રોડ તમે જોઈ શકો છો, બરાબર. એ થોડો રોડ નાનો પડે છે ને હાલમાં તો માનસ્વામી મહારાજ આવવાના છે ને એને તેની બધી તૈયારી ચાલી રહી છે, એટલા માટે રોડ મોટો કર્યો. આ રોડ છે ને તે આગળ વધારવાનો, બરાબર. તો આગળ આપણે પાળીને એવું કરવા માટે આવી ગયા. પેલી બાજુ છે એવું પાછળ, બરાબર. ને હવે જઈ રહ્યા છે આપણે મંદિર ઉપર. ને ખાસ કરીને જ્યારે તમે ગોધરા મંદિર આવશો એટલે થોડું ઘણું તમને અલગ પ્રકારનું જો દર્શન કરવા આવશો ને કવર્ણીના, તોય પણ તમને અહીં દર્શન કરવાની હાવલની અંદર કવર્ણીને રાખ્યા છે. ને અહીંયા આગળ કામકાજ ચાલુ છે, પીઓપીનું ને એવું બધું તમે જોઈ શકો, બરાબર. ને હવે જઈ રહ્યા છે આપણે ઉપર, ડાયરેક્ટ જઈ રહ્યા છે ઉપર દર્શન કરવા માટે. તો મિત્રો ને કંઈક આ રીતનું મંદિર છે, શિખરબંધ ગોધરાનું બીપી સ્વામિનારાયણ મંદિર કે આ રીતનું જોવા મળે છે. ને હવે જઈ રહ્યા છે આપણે દર્શન કરવા માટે. અને ખાસ કરીને અત્યારે વાગ્યા છે 7 વાગી ગયા છે, બરાબર. તમે જોઈ શકો અહીં આગળ આપણે ચંતર કરી રહ્યા છે. અને આ જે બગીચો છે થોડો આગળ જતો રહેશે. સામે છે બીપી સ્વામિનારાયણ મંદિર, તમે જોઈ શકો છો. ને આજના તો મિત્રો અત્યારે છે ને આપણે અહીં સુધી ચણી દીધું, ત્યાર પછી પ્લાન બદલાઈ ગયો, ગોળ રાઉન્ડ માર્યો, ત્યાર પછી આ ફરી ચણાવે છે. સ્વામી કે ચણી લો ને એમ કરી સામે બધા બગીચાની અંદર સામે બધું તોડી નાખવામાં આવશે. રોડ આમ આટલે સુધી થઈ જશે, આમ થોડી જગ્યા વધારે મળશે કારણ કે ભીડ થાય છે ને એટલા માટે. બાકી સામે બાળકો બધા છોકરાઓ કામ કરી રહ્યા છે. બાકી વી પણ જોરદાર જોવા મળે છે, બરાબર. ફટાફટ આપણે ચણી પ્લાસ્ટર કરીને ત્યાર પછી આપણે ઘરે જવાના છે. તો મિત્રો અત્યારે છે ને આપણે આવી ગયા છે બીપી સ્વામિનારાયણ મંદિર ગોધરાનું છે ને, તો મંદિર ઉપર આવી ગયા છે. અહીં આગળ થોડું ઉપર ચણવાનું છે ને, કોઠારી સ્વામી આપણને કીધું છે, એટલા માટે આપણે ઉપર આવ્યા છીએ. બાકી ઉપરથી કંઈક મંદિર જોવા આ રીતનું કંઈક જોવા મળે છે, તમે જોઈ શકો છો. આ શિખર ને બાકી આ રીતનું ઉપર જોવા મળે છે. નીચે ટીકડીને એવું લગાવેલું છે, તમે જોઈ શકો છો, બરાબર. ને હવે તમને ચારે બાજુ બતાવું. કોઈ દિવસ તમે જોયું ના હોય કારણ કે ઉપરથી કોઈ વિડીયો નહીં ઉતારે ને એટલા માટે. તો આપણે ઉપર આવ્યા છે. હવે ચારે બાજુ તમને બતાવું ખાલી પાછળથી આ રીતનું જોવા મળે છે. ને નીચેનો વ્યૂ પણ તમે જોઈ શકો છો. સામે હોલ, સભા હોલ, સામે રસોડું છે ને અહીં આગળ સંતોને રહે છે અક્ષર એની અંદર. બાકી નીચેનો બગીચો પણ તમે જોઈ શકો છો, બરાબર. અને પાછળથી કંઈ શિખરબંધ કંઈક આ રીતનું જોવા મળે. શિખરબંધ
મંદિર. ને કઈ ચણવાનું છે એ પણ તમને હું બતાવવાની કોશિશ કરું છું. અમે રોડા ફરીને લાવ્યા છે ઈટોડા, અને સામે માલ ને આ ચણવાનું છે. તમે જુઓ આટલું પેક કરવાનું છે, બરાબર. તો ફટાફટ આપણે પેક કરીને જઈએ નીચે. તો મિત્રો, જે આપણે ચણતરને પ્લાસ્ટર હતું બગીચાનું તે પતી ગયું છે, ને હવે વાગ્યા છે 12 જેવા વાગ્યા છે. હવે જઈ રહ્યા છે અમે જમવા માટે, કારણ કે હવે ઘરે જવાનું છે એટલા માટે. આપણી સેવા પૂરી થઈ ગઈ છે, બરાબર. ને સામે રસોડું છે, અને આ બાજુ કેશવ કથા કુંજ. તો તમને જ્યારે તમે પૂનમમાં કે રવિ સભામાં આવશો ને, તમે આ હોલમાં સભાને એવું થાય છે. બાકી આ બાજુ રસોડું છે, બરાબર. બાકી એ પણ જોરદાર જોવા મળે છે. તો પ્રમુખ ભોજનાલય. ને જ્યારે તમે પૂનમમાં આવશો ને ત્યારે સામે હોલ જેવું જોવા મળે શેડમાં, તો એ જમવાનું એવું રાખે છે. અને આ 3 દિવસ આ સામે બાજુ ઉતારો પણ છે, તમે જોઈ શકો છો. ગમે ત્યારે તમે સેવામાં આવો, સ્વામી રૂમ આપે તો સામે ઉતારો વિભાગ છે, તો તમે રોકાઈ શકો છો. બાકી આ છે રસોડું. તો હવે જઈ રહ્યા છે આપણે જમવા માટે, બરાબર. તો મિત્રો, અત્યારે વાગ્યા છે 8, અને બપોર પછી તો આપણે વિડીયો બનાવવાનું ભૂલી ગયા હતા. તો હવે વાગ્યા છે 8, બરાબર. હવે ત્યાર પછી આપણે દર્શન કરીએ, અને ત્યાર પછી અહીં વિડીયો છે તો પૂરો કરીશું. વિડીયો ગમે વિડીયોને લાઇક, શેર, સબસ્ક્રાઈબર કરી લેજો, જેથી કરીને તમને આવા જેવો વિડીયો જોવા મળશે. ફરી મળશું નવા વિડીયો સાથે.